ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે સ્ટુડિયો ટૂર કરીશું. ફટાફટ રેડી થઈને પછી આપણે ઓફિસ જઈએ ને ઓફિસ જઈને તમને આખી ઓફિસનું આજે ટૂર કરાવીશું. ચલો હવે હું રેડી થવા જઈશ. રેડી થઈને પછી સીધા આપણે મળીએ ઓફિસમાં. બસ હવે હું નીકળ્યો ઓફિસ જવા માટે. ઓફિસ પહોંચીને પછી તમને આજે ઓફિસ ટૂર કરાવીશું. ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણો ઓફિસ ટૂર. આપણો મેઇન ગેટ છે, અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ રિસેપ્શન એરિયા. હા, આપણે સિટિંગ રાખ્યું છે જે બી ક્લાયન્ટ આવે એમના માટે. આખો વ્યૂ છે. આપણું મંદિર છે, ત્યાં આપણો મેઇન ગેટ છે જ્યાંથી આપણે એન્ટ્રી લીધી છે બજરંગબલી. ને આ આવી ગ્રીલવાળી જાળી ડિઝાઇન કરાવી હતી. આખું મેટલ છે, જોઈ લો. ને મેં આખી આ બ્રિક વોલ કરી હતી કે મારે એક વોલ કોઈ બી બ્રિક રાખવી હતી. તો પહેલાં વિચાર કર્યો કે મારે કેબિનમાં કરાવીશ, પણ પછી મને અહીંયા વધારે સારી લાગે. પછી અહીંયા આખો લુક આનો આવે છે. ફોટો ફ્રેમ છે જે અમે વેડિંગ ને પ્રી વેડિંગ શૂટ કરેલા છે એ વાળા. આ છે આપણી લોબી છે, જેમાં એક સાઈડ મારું કેબિન છે, એક સાઈડ મારું ટેકવાળો રૂમ છે ને આ અમારો સ્ટોર રૂમ છે. ને આ છે એ વર્ક સ્ટેશન છે. જે બી એડિટિંગનું વર્ક કામ થાય એ બધું અહીંયા જ કરીએ. ચલો આપણે પહેલાં એ વિઝિટ. આ છે ભવ્યનું ડેસ્ક. ને આખો વ્યૂ છે બહારનો. આ એક ફ્રેમ છે જે મને આ લોકોએ 2-3 વર્ષ પહેલાં બર્થડે પર ગિફ્ટ કર્યું હતું. જેમાં ટોટલી જે અમે શૂટ પર ફરીએ, જે બી મારા ફ્રેન્ડ્સ છે બધા ફેમિલીવાળાના બધા ફોટોઝ અંદર છે. થોડું એન્ટિકનો અમને શોખ છે એટલે આવું બધું અમે લેતા રહીએ છીએ જ્યાંથી ત્યાંથી. જો હવે આપણે સ્ટાર્ટ કરીશું સ્ટોરેજ એરિયા, જ્યાં થોડું મેશી હશે. જ્યાં બધા જ કેમેરાનો સામાન, બધા જ ખાલી બોક્સીસ હશે, સોફ્ટ બોક્સ હશે, કેમેરાનો બેગ હશે, કેમેરાનો સામાન હશે, જ્યાં લાઇટ્સ છે, બીજી બધી વસ્તુઓ છે. ખાસું બધું મેસી છે પણ ઇટ્સ ઓકે. આ બધી જ હાર્ડ ડ્રાઈવ છે જે બધા પાર્ટીના વેડિંગ ડેટા અમે સ્ટોર કરીએ. આ બધી ફ્રેમ્સ છે, આલ્બમ્સ પડ્યા છે, લાઇટ્સ છે. અહીંયા અમે બનાવ્યું છે ચાર્જિંગ સ્ટેશન, તો બધી વસ્તુ અમે અહીંયા જ ચાર્જ કરી દઈએ. હવે આપણે જઈએ મારા કેબિનમાં. જોઈ લો, અમારું સિટિંગ છે, અમારી ફેવરેટ જગ્યા. અમારું ડેસ્ક છે, મારી ચેર છે. ને મેં તમને પહેલાં બતાવ્યું હતું યામોનો ફોટો, એ તો હોય જ. 1 વાગ્યો છે એટલે તાપ બહુ હશે એટલા માટે બંધ રાખીએ છીએ. બાકી તમે વ્યૂ જોઈ લો. તમને બહારનો વ્યૂ બી બતાવી દઉં છું. સી, આજે થોડો વરસાદનો મોસમ છે એટલે મસ્ત વાતાવરણ છે. અમારું કેબિન. નેચરલ લાઇટ બી અમે ખુલ્લું જ રાખીએ છીએ, પણ આ તો દિવસ તાપના લીધે ઓલવેઝ બંધ રાખીએ. બાકી ઓલ ટાઈમ ખુલ્લું જ હોય. મને થોડો ડાર્કનો વધારે છે એટલે મેં આખા ઓફિસની સીલિંગ બ્લેક રાખેલી છે ટોટલી. ને આ ગ્રીનને થોડો ચામ આપવા માટે ચેર ને સોફો. હવે આપણે જઈએ ટેક રૂમમાં. જે ટેક રૂમ હતો નહીં, પહેલાં ક્લાયન્ટ મિટિંગ રૂમ હતો, પછી ક્લાયન્ટ મિટિંગનું શિફ્ટ કરી દીધું સામે મારા કેબિનમાં જ. ને આને મેં બનાવી દીધો ટેક રૂમ. જોઈ લો, આ ટેકવાળું જે મારું ડેસ્ક છે એ બી મારી ચેનલ છે, હું લિંક મૂકી દઈશ. TechXMM નામ છે. બધા ટેકની બધી પ્રોડક્ટ અમે રિવ્યૂ કરતા હોઈએ છીએ. સી,
અમારું ડેસ્ક છે એનું જોઈ લો. અહીંયા પણ આવી રીતના મતલબ કીબોર્ડ્સ છે. આખો વ્યૂ આવો છે. બંને સાઈડ સોફા મૂક્યા છે ને વચ્ચે ટેબલ રાખ્યું છે. તો જો બધા ફ્રેન્ડ્સ આવે તો અમે અહીંયા જ બેસીને મસ્તી મજાક કરતા હોઈએ છીએ. આ છે ટીવી. તો અમુક વાર ટીવી બી જોઈ લઈએ, અમે મસ્તી કરી લઈએ. તમને બતાવીશ સ્ટુડિયો એરિયા, જ્યાં અમે એકચ્યુઅલમાં સેટઅપ કરીને શૂટ કરતા હોઈએ છીએ. અમે લાસ્ટ નોરતામાં જ અહીંયા આખું સેટઅપ કરીને 9 દિવસ અલગ અલગ થીમ રાખી હતી ને એ રીતના અમે શૂટ કર્યું હતું. જોઈ લો આટલી મોટી સ્પેસ છે. થોડું મેસી હોય છે ઓલવેઝ, કેમ કે કંઈ શૂટ ચાલ્યા કરતું હોય છે અહીંયા આગળ. જે બી બેકગ્રાઉન્ડ જોઈએ એ પ્રમાણે અમે બેકગ્રાઉન્ડ ઊભું કરી દેતા હોઈએ છીએ. અહીં બી ડેસ્ક રાખ્યું છે, કંઈ બી કામ પડે એટલા માટે. આ અમે ચેન્જિંગ રૂમ રાખ્યું છે, કેમ કે સમટાઈમ્સ બહુ જ જરૂર પડતી હોય છે. આ એક અર્ગોયુ કરીને બ્રેન્ડ છે. એ લોકોએ એઝ અ કોલેબરેશન માટે ટેકએક્સવાળું પેજ છે ને એના માટે મોકલ્યું હતું. આ હાઇટ એડજસ્ટેબલવાળું છે. એ તમને આ નહીં, તમે અંદરવાળું ટેબલ હમણાં હું બતાવું, જેમાં તમે એક ક્લિકથી હાઇટ અપ બી કરી શકો અને હાઇટ ડાઉન બી કરી શકો. તમને પહેલાં એ જ બતાવી દઉં. આવું ડેસ્ક છે. હું ઊભો કામ કરું છું તો મેં હાઇટ મારી સેટ કરેલી છે. એ તમને બતાવી બી દે કે કેટલી હાઇટે ઊભું રહે છે. ના તો બસ આ છે અમારો સ્ટુડિયો. તમારે બી કોઈ શૂટ કરાવવું હોય તો પ્લીઝ મોસ્ટ વેલકમ. બસ ખાલી ફોન કરીને આવજો. ફોન નંબર ધ વેટ સ્ટોરીઝના ઇન્સ્ટાગ્રામ પર છે જ. ઓકે, હવે આપણે જઈએ છીએ બાલ્કનીમાં. છે ને, તમને જોઈને જ મજા આવી ગઈ ને, તો વિચાર અમને કેટલી મજા આવતી હશે. જોઈ લો. આવીએ છે કેમ કે આ પ્લેસ અમારા દિલને બહુ જ ક્લોઝ છે. તો અમને અહીંયા બેસીને ચા પાણી નાસ્તો, હું અગર લેટ નાઇટ બેસવું હોય કરીને જે રાતે વોર્મ લાઇટ છે બધી લાઇટ ચાલુ કરીને અમે તો બસ ચીલ કરતા જ દેતા હોઈએ છીએ. ઇવન મારા ફ્રેન્ડ્સો બધા આવતા હોય એમને બી બહુ મજા આવે. તમારે બી આવ્યું હોય તો મોસ્ટ વેલકમ. આની બધી જ કેર કરે છે ભવ્ય, કેમ કે મારા માટે તો અઘરું છે. રોજ પાણી પાવું, રોજ બરફ મૂકવા, આ કરવું ને. આ 2 વોશરૂમ છે, અમારું પર્સનલ છે અને આ સ્ટાફ માટે છે. પછી તમને બતાવીએ પેન્ટ્રી એરિયા. તમારે બી કોઈ પ્રશ્ન હોય, કંઈ બી હોય તો તમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દો, તો હું જોઈ લઈશ ને મારું થશે એટલું વહેલું તમને હું આન્સર આપી દઈશ. હવે બાકી જો આ એક વસ્તુ બતાવવાની બાકી રહી ગઈ હતી. યસ, મી એન્ડ માય વાઈફ. આમાં મારે બહુ ખર્ચો થઈ ગયો હતો, કેમ કે મને આ લુક જોઈતો હતો. કેમ કે છે ને મેં પીઓપી કે કશું એવું કરાયું છે નહીં. મેં આમાં સીધું ડાયરેક્ટ મેટલની આખી એક જારી ટાઈપ બને, મેં આખું ઉપર એ જ સેટ કરી દીધું. કેમ કે અમુક વસ્તુમાં બહુ ચૂઝી માણસ છું, તો મને જે ગમ્યું ને એ જ મેં સેટ કર્યું. જો અમે ઓલવેઝ આવી રીતના થોડી ડીમ લાઇટ રાખીએ. આજે સન્ડે છે એટલે છોકરાઓ છે નહીં, તો બી ભવ્ય અને ભાવિન ગયા છે ખંભાત એક શૂટમાં. એમને આજે કંકોત્રી લેખનને બધું હતું, એટલે ખાલી હું ને ચૈરાજ બેચ છે. આ એક છે ને અમે એક ટ્રી લાવ્યા હતા નોરતાના શૂટ માટે. પછી અમે ટ્રી અમને ગમી ગયું તો અમે એને અહીંયા જ સેટ કરી દીધું છે પ્રોપર. લાગે બી મસ્ત છે. તમારું શું કહેવું? હે બાપુ,
ઓફિસ આવીને તમને કેવી મજા આવે? મજા છે ઓફિસે. અહીંયા પણ જો અમે થોડા એન્ટિક્સ કે લાઈક બુદ્ધ ભગવાન છે, શિવજી છે, થોડી એવી એન્ટિક વસ્તુ અમે મૂકેલી છે. કેમ કે મને ખાસો શોખ આ બધી વસ્તુનો પહેલેથી. જૂની ઓફિસ તો બહુ નાની હતી, પણ ત્યાં અમે એટલું બધું ડેકોરેશન કર્યું હતું કે વાત જ છોડો. એના ફોટોઝ હશે તો હું અંદર મૂકી દઈશ, તો તમને એ બી જોવા મળી જશે. તો ચલો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ને જે બી તમારા રિવ્યૂ છે મારા ઓફિસના, તો એ તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો.